હનુમાન જયંતી, જેને બજરંગબલી જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે ભક્તો માટે ખૂબ જ ખાસ દિવસ છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હતો અને તેથી આ દિવસને ભક્તિ, શક્તિ અને મુશ્કેલીઓમાંથી મુક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો આ પવિત્ર દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, હનુમાન મંત્રોનો જાપ કરે છે અને નિર્ધારિત વિધિઓ અનુસાર ભગવાનની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતી પર યોગ્ય સમયે પૂજા કરવાથી ભગવાન હનુમાનજી પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સફળતાના આશીર્વાદ મળે છે. વૈદિક કેલેન્ડર મુજબ હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે લોકો તારીખ વિશે થોડી મૂંઝવણમાં છે. કેટલાક તેને 1 એપ્રિલે માને છે, જ્યારે કેટલાક તેને 2 એપ્રિલે માને છે. વૈદિક હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની પૂર્ણિમા 1 એપ્રિલના રોજ સવારે 7:08 શરૂ થશે અને 2 એપ્રિલના સવારે 7:41 સુધી ચાલશે. શાસ્ત્રોમાં તિથિની ઉદયા તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેથી આ વર્ષે હનુમાન જયંતી 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દેશભરના હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ રહેશે. લોકો હનુમાન ચાલીસા સાથે ભગવાન હનુમાનજીની પૂજા કરશે, મંત્ર જાપ કરશે અને નિર્ધારિત વિધિઓનું પાલન કરશે. એવું કહેવાય છે કે યોગ્ય સમયે અને પદ્ધતિથી પૂજા કરવાથી ભગવાન હનુમાન પ્રસન્ન થાય છે અને ભક્તોને સુખ, શાંતિ અને સફળતા મળે છે. હનુમાન જયંતી ભગવાન હનુમાનના જન્મ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તિ, શક્તિ અને મુશ્કેલીઓમાંથી મુક્તિનું પ્રતીક માનવામાં આવે છે. હનુમાનને ભગવાન રામના પરમ ભક્ત અને અસાધારણ શક્તિઓના સંપત્તિના દેવતા તરીકે પૂજવામાં આવે છે. આ પવિત્ર દિવસે પૂજા અને સ્તોત્રો ગાવાથી ભગવાન હનુમાનના આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવાથી માનસિક શાંતિ, સ્વાસ્થ્ય, શક્તિ અને જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. શાસ્ત્રો અનુસાર કળિયુગમાં જીવિત દેવતાઓમાંના એક હનુમાનજી છે. તેથી જ રામાયણમાં રામ ભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે. હનુમાનજીને સૌથી જલ્દી પ્રસન્ન થનાર ભગવાન પણ માનવામાં આવે છે. તેથી ભગવાન શિવના 11મા અવતાર કહેવાય છે. દર વર્ષે ચૈત્રી પૂનમે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. હનુમાનજીનો જન્મદિવસ વર્ષમાં 2 વાર મનાવવામાં આવે છે. પહેલો જન્મદિવસ ચૈત્રી પૂનમે અને બીજો કાર્તિક મહિનાની 14એ મનાવવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિ દોષની પીડાથી મુક્તિ મળે છે. કહેવાય છે કે હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળશે જ્યારે તેઓ સંતાનને જન્મ આપશે. વાલ્મીકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા. તે સુમેરુ રાજ્યના રાજા અને બ્રહ્મસ્તપીના પુત્ર હતા. અંજનાએ સંતાન પ્રાપ્તિ માટે 12 વર્ષ સુધી ભગવાન શિવને તપસ્યા કરી હતી અને ફળરૂપે હનુમાનજીનો જન્મ થયો. એક કથા કહે છે કે હનુમાનજીએ બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યા અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યા. એ જ દિવસે રાહુ પણ સૂર્યને પોતાના ગ્રાસ બનાવવા આવ્યો હતો. જો કે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠા. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વ્રજથી પ્રહાર કર્યો, જેનાથી એમની હડપચી પર વાગ્યું. તેમજ હડપચી થોડી વાકી થઈ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું. ચાલો હવે જાણીએ હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલના મહત્વ વિશે. હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્વ છે. આ બધા સંબંધમાં એક એવી કથા છે કે એકવાર માતા સીતાને હનુમાનજીએ શેથામાં સિંદૂર લગાવતા જોયા. તેમણે માતાને પૂછ્યું, માતા આ શું લગાવી રહ્યા છો? સીતાએ કહ્યું કે આનાથી ભગવાન શ્રી રામ પ્રસન્ન થાય છે. તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે પોતાના આખા શરીર પર સિંદૂર લગાવી દીધું.
એ જ રીતે તિલની પણ અલગ વાત છે. એકવાર શનિદેવ ગંધમાદન પર્વત તરફથી પસાર થયા. હનુમાનજીને ધ્યાનમગ્નમાં જોઈને એમને હનુમાનજીને ઈર્ષા થવા લાગી. શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એને વિચાર આવ્યો કે નિયમાનુસાર હું આ વાનરની રાશિમાં આવી ગયો છું. એ પછી 2-4 પટકીને આની દુર્દશાનો આનંદ પણ માણીશ. એમને પવનપુત્રને લલકાર્યો એટલે કે હનુમાનજીનું ધ્યાન ભંગ કર્યું. હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખીને એમને નમસ્કાર કરીને વિનંતી સ્વરમાં કહ્યું, હે પ્રભુ, રામની ભક્તિમાં લીન છું, કૃપા કરી મને મારું કામ કરવા દો. શનિદેવે કહ્યું, હે વાનરરાજ, મેં દેવ, દાનવ અને મનુષ્ય લોકમાં આ બધી જ તમારી પ્રશંસા સાંભળી છે. તેથી કાયરતા છોડીને મારી સામે યુદ્ધ કરો. મારી પૂજાઓ તમારા બળને જાણવા માટે ફળ પડી રહી છે. હું તમને યુદ્ધ માટે લલકારું છું. શનિની ધૃષ્ટા જોઈને હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી લીધા. એવા પકડા કે શનિ અસહાય બની ગયા અને છપટવા લાગ્યા. આટલામાં રામ સેતુની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યા. પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાગ્રંથો અને મોટા મોટા વિશાળ વૃક્ષો સાથે અથડાઈને લોહી લુહાણ થઈ ગયા. શનિ પવનપુત્રને છોડી દેવા માટે આજી કરવા લાગ્યા. ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રી રામ ભક્તની લીનમાં મારા ભક્તોને તમે કદી હેરાન ન કરો. શનિદેવે અસહાય વેદના થઈ રહી હતી. તેમણે હનુમાનજી પાસે તેલ માંગ્યું અને એ દિવસ મંગળવાર હતો. તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચડાવે છે તે સીધું શનિદેવને મળે છે અને તેઓ પ્રસન્ન થઈને શનિદેવના આશીર્વાદ આપે છે. આમ હનુમાનજીને તેલ અને સિંદૂર મિક્સ કરીને ચડાવવામાં આવે છે. ચાલો હવે જાણીએ હનુમાન જયંતીની પૂજા વિધિ. હનુમાન જયંતી પર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગો, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ગંગાજળથી પૂજા સ્થાનને શુદ્ધ કરો અને લાલ કે નારંગી રંગના કાપડ પાથરો. ભગવાન રામ અને માતા સીતાની ચિત્ર લો અને હનુમાનની મૂર્તિ અથવા ચિત્ર મૂકો. પૂજા સામગ્રી જેમ કે સિંદૂર, લાલ ફૂલો, માળા, પવિત્ર દોરો, દીવો, કપૂર, નારિયેળ, ગોળ અને ચણાનો લોટ, લાડુ, કેળું, પંચામૃત અને તુલસીના પાનનો સમાવેશ કરો. ગંગાજળ અખંડ ચોખા દ્વારા અને ફૂલો લો અને સંકલ્પ કરો અને મનમાં તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો. પહેલા ભગવાન રામ અને માતાની સીતાની પૂજા કરો. પછી હનુમાનજીને ગંગાજળથી સ્નાન કરાવો. સિંદૂર અને ચમેલીના તેલથી બનેલા ચેલાથી હનુમાનજીને શણગારો. પછી કપડાં અને પવિત્ર દોરો અર્પણ કરો. લાલ ફૂલો અને માળા અર્પણ કરો. ત્યારબાદ ગોળ, ચણાનો લોટ, લાડુ, ફળો અને પંચામૃત અર્પણ કરો. દીવો પ્રગટાવો, ધૂપ અર્પણ કરો અને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો. અંતે આરતી કરો અને પૂજા દરમિયાન થયેલી કોઈ પણ ભૂલ માટે માફી માંગો. ચાલો જાણીએ હનુમાન જયંતી પર કયા 10 કામ ન કરવા જોઈએ. ખૂબ ઓછા લોકો જાણે છે કે હનુમાનજીની પૂજામાં ક્યારે પણ ચરણામૃતનો ઉપયોગ ન કરવો જોઈએ. તેથી પૂજા સમયે આવું કરવાથી બચવું જોઈએ. હનુમાન જયંતીની પૂજા સમયે વર્જિત ગણાય છે. જ્યારે સૂતક હોય, જેમ કે કોઈના ઘરોમાં મૃત્યુ થઈ ગયું હોય તો સૂતકના 13 દિવસ સુધી હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. હનુમાનજીની પૂજા કરતા ભક્તોએ મંગળવારે કે હનુમાન જયંતીના દિવસે વ્રતવાળા દિવસે મીઠાનું સેવન ન કરવું જોઈએ. હનુમાનજીની પૂજા કરતા સમયે કાળા અને સફેદ રંગના કપડાં ન પહેરવું જોઈએ. બજરંગબલીની પૂજામાં લાલ અને પીળા રંગના વસ્ત્રો પહેરણ કરવું શુભ માનવામાં આવે છે. હનુમાનજીના પૂજા કરતા સમયે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. આ વાતની કાળજી રાખવી જોઈએ કે હનુમાનજી બાળ બ્રહ્મચારી હોવાથી મહિલાઓને ના સ્પર્શ કરવું જોઈએ. તેથી પૂજા સમયે મહિલાઓએ હનુમાનજીને સ્પર્શ ન કરવું જોઈએ. હનુમાન જયંતી પર ખંડિત અને તૂટેલી મૂર્તિની પૂજા કદાય ન કરવી જોઈએ. જો હનુમાનજીની કોઈ ફોટો ફાટેલો હોય તો તેને હટાવી નાખો. હનુમાન જયંતી પર ભૂલથી પણ માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. હનુમાનજી શાંત, પ્રિય, સફળતાથી પ્રસન્ન થનારા દેવ છે. તેથી ઘરમાં કલેશ ન કરવું જોઈએ. અશાંતિથી શનિ પ્રકોષ વધી શકે છે. બપોરે સુવાથી પરેજ કરવું.
શક્ય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો, આ દિવસે શારીરિક સંબંધ બનાવવાથી પરેજ કરવું અને હનુમાનજીના સાચા મનથી ઉપાસના કરવી. હનુમાન જયંતીના આ પવિત્ર દિવસે બજરંગબલી તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે અને જીવનમાં સુખ, શાંતિ અને સફળતા આપે તેવી પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.